ગુજરાતમાં મેઘતાંડવ સમયે ભારતીય સેના, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમે રાહત બચાવની કામગીરી કરી, જેમાં 29 ઓગસ્ટ 2024ના રોજ ભારતીય કોસ્ટગાર્ડે દરિયામાં અને જમીન પરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી કરી, જેમાં મહિયારી અને ધારશન ગામોમાં ફસાયેલા 15 લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા। 29મે બપોરે આઈસીજી એએલએચએ હવાઈ કામગીરી કરીને નાદ વિસ્તાર અને મફતનગર ગામોમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। આ સ્થળે કોસ્ટગાર્ડે કુલ 31 ગામ લોકોને બહાર કાઢ્યા। દ્વારકામાં સતત વરસાદથી ડેમના પાણીના કારણે રાવલની હાલત કફોડી બની છે। વર્તુ 2 ડેમના પાણી તેમજ સાની ડેમના પાણીની સતત આવક ચાલુ રહેતા રાવલ ચારે તરફ પાણીથી ઘેરાયું છે। રાવલના અનેક વિસ્તારોમાં ઘરો પાણીમાં ગરકાવ છે। આર્મી, એનડીઆરએફ અને તેની તમામ ટીમોએ જે મોરચો સંભાળ્યો, અનેક વિસ્તારોમાં આર્મીની ટીમો દેવદૂત સમાન લોકો માટે સાબિત થઈ। પાણીમાં ફસાયેલા એક વૃદ્ધ મહિલાને આર્મીના જવાનોએ રેસ્ક્યુ કર્યું। રાવલમાં આર્મીની ટીમોએ લોકોના જીવ બચાવ્યા। રાવલના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, તો અનેક વિસ્તારોમાં લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ જતા આર્મી દ્વારા લોકોને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ખેડાના શાંતિનગર સોસાયટી ખાતે ન્યૂઝ 18ની ટીમ પહોંચી। શાંતિનગર સોસાયટીમાં શ્રેઢી નદીના પાણી ફરી વળતા તારાજીના આ દ્રશ્યો સામે આવ્યા છે। સોસાયટીમાં 3 દિવસથી હજી સુધી પાણી ઓસર્યા નથી। ન્યૂઝ 18 ગુજરાતી લોકોને વાચા આપવા માટે પહોંચ્યું। 70 વર્ષના વૃદ્ધ પોતાના પરિવાર સાથે રહે છે। પોતાના પુત્ર એનડીઆરએફમાં ઉત્તરાખંડ પર ફરજ બજાવી રહ્યો છે। પોતાની 90 વર્ષની માતા અને પુત્રવધુ અને બાળકો સાથે તે રહે છે। રાત્રે અચાનક જ પાણી આવ્યું અને ઘરમાં સામાન છોડીને બાજુના ઘરમાં તેઓને જતા રહેવું પડ્યું। નાના બાળકો અને વૃદ્ધ વ્યક્તિઓ ઘરમાં હોય ત્યારે આમાં કેવી રીતે રહેવું તે પરિસ્થિતિ સર્જાઈ હતી। ફ્રીજ, પલંગ, ફર્નિચર સહિત તમામ વસ્તુઓ પાણીમાં ધોવાઈ ગઈ। ઘરમાં કોઈ યુવક ન હોવાથી બહારથી પાણી કે દૂધ પણ કેવી રીતે લાવવું તે પણ લોકો માટે એક સવાલ બન્યો। લોકો માટે જમવાની પણ વ્યવસ્થા નહોતી। હાલ ઘરમાં રહેલા 10,000 જેટલા રૂપિયા પણ પાણીમાં ક્યાંક પડી ગયા હોવાની સ્થિતિ અત્યારે ઊભી થઈ છે। તંત્ર પણ કોઈ મદદે ન આવતા અહીંના લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી છે। ગુજરાતી સતત 3 દિવસથી ખેડાથી ગ્રાઉન્ડ રિપોર્ટ પર આપણે જે તસવીરો બતાવી રહ્યું છે, ત્યારે આજે શાંતિનગર સોસાયટી ખાતે પહોંચ્યું છે। 3 દિવસ જેટલો સમય ગયો છે, પરંતુ હજુ પણ આ પાણી ઓસરવાનું નામ નથી લેતા। દ્રશ્યો બતાવીશ, જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો ખેડાની શાંતિનગર સોસાયટીમાં છે, જ્યાં આગળ એક વૃદ્ધ રહેતા હતા અને તેઓ અને તેમના દીકરાની ધર્મપત્ની સાથે તેઓ રહ્યા, કારણ કે તેમનો દીકરો છે તે એનડીઆરએફમાં લોકોનું રેસ્ક્યુ કરવા માટે ફરજ બજાવી રહ્યો છે। ત્યારે તેમના જ ઘરની અંદર અચાનક પાણી આવવાના કારણે જ્યાં સ્થળ એટલે કે તમામ સામાન છે, જે ફ્રીજ છે, ઘર વગેરે છે, તમામ મૂકીને ભાગી ગયા હતા। એટલું બધું વિકટ નુકસાન થયું છે કે કહી શકાય કે તે પ્રકારે તેઓને ખાવાનું પણ નથી, જમવાનું પણ નથી મળી રહ્યું। છેલ્લા 2 દિવસથી તેઓ ભૂખ્યા રહ્યા છે। તે પ્રકારે દ્રશ્યો બીજા પર તમને બતાવીશ કે જ્યાં આગળ તમે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે। એટલે કહી શકાય પરિસ્થિતિની વિકટ બની હતી કે તેઓને આ જે તમામ જે સામાન છે તે તમામ સામાનનું નુકસાન વેઠવાનો વાળો છે। ઘરમાં પલંગ કે બાઇક કે ગમે તે તમામ પ્રકારની જે વસ્તુઓ છે તે ક્યાંક ને ક્યાંક સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આ ઘરના વૃદ્ધ છે ત્યાં પાસે જોડાય છે। કાકા, શું નામ તમારું ને કેવી પરિસ્થિતિ? રણછોડભાઈ ભવનભાઈ ભરવાડ, ગામ ખેડા। રણછોડભાઈ, શું થયું ને કેવું વીતી રહ્યું છે? એટલે અમારે વિકેટ એવી આવી કે અમને ખબર નથી, અમે આ બંગલો બાંધ્યો, અમે અજાણમાં બાંધ્યો અને અમને ખબર નથી કે આ જગ્યાએ આ પાણી આવશે। અમે સૂઈ રહ્યા હતા, પાણી આવ્યું ત્યાં અમે ભાગી જાય આ બધું મેળવી દરો પાણી લઈને જતા રહ્યા, કપડાં પણ પડ્યા મેળ્યા। બરાબર છે। અને 10,000 રૂપિયા હતા, કોઈક છોકરી જ્યાં ઠેરી પડી જાય ખબર ના રહે, ચાલુ પાણી જતા રહે। કાકા, તમે બધું અને સામાન કાલના પૂછ્યા છે, પમદાડાના 3 દિવસ વકીલના રોટલા આલ્યા। હવે પૈસાવાનું ખાવું છું? પેલો છોકરો કે હું કે સર તાળીમાં ભરાઈ ગયો છું, જે નોકરી કરે છે, એ દેશની રક્ષા કરવા ગયો છે। એ કે મારા કાકા આટલો મહિનો રાગ ના આવવા। તો કાકા, તમે કોણ કોણ છો? અમારી બા છે, અમારા છોકરાની વહુ છે, અમારા છોકરાના છોકરા છે, ત્યાં આટલા અમે અહીં રહેતા હતા। અત્યારે પરિસ્થિતિ કેવી છે? પરિસ્થિતિ ખાવા પીવાની મેં નાખી દઉં, તમે હોજ મગાવી લેજો બાપા ઉપર જેલા।
બિલકુલ એટલા કરુણ દ્રશ્યો અહીંયા આગળ જોવા મળ્યા કે આપણને પણ એમ થાય કે શું આવી પણ પરિસ્થિતિ પોતાનો દીકરો જ્યારે તે એનડીઆરએફમાં દ્રશ્યો બીજી બાજુના બતાવીશ કે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો પોતાનો દીકરો એનડીઆરએફમાં ફરજ બજાવી રહ્યો છે પરંતુ તેના ઘરની અંદર અચાનક રાત્રે સૂઈ રહ્યા હતા અને પાણી આવ્યું અને તેના કારણે જ્યાં સ્થળ ત્યાં જલની સ્થિતિ જોવા મળી રહી છે બીજી પણ રૂમમાં જવાનો પ્રયત્ન કરીશ સંપૂર્ણ જે જગ્યા છે ત્યાં આગળ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે એટલે કહી શકાય કે આ લોકોની પરિસ્થિતિને વિકટ બની હતી કે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે તેનું તમામ જે બાથરૂમથી લઈ તમામ જે જગ્યા છે ત્યાં આગળ માત્ર જ પાણી હોય એના કારણે અહીંના લોકોની પરિસ્થિતિ વિકટ બની હતી એટલે હજુ પણ ન્યૂઝ 18 ગુજરાતી આ તંત્રને કહી રહ્યું છે કે આ લોકોને મદદની જરૂર છે જમવાની જરૂર છે જો ન્યૂઝ 18 ગુજરાતી પર તંત્ર આ મારો વિડીયો જોતું હોય તો આ લોકોને મદદ અવશ્ય પહોંચાડે માત્ર ઓફિસમાં બેસી રહીને વાતો ના કરે કારણ કે આ લોકોની પરિસ્થિતિ ગંભીર બની છે તેમની પાસે પૈસા પણ નથી કારણ કે જે પૈસા હતા તે પણ પાણીમાં તણાઈ ગયા છે એટલે જ્યાં તંત્ર નથી પહોંચતું ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચતું હોય છે વાક્ય છે તે આજે પણ સાર્થક થયું છે એટલે કહી શકાય આ લોકોની પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે એના લોકોને ખાવા પણ માટે મજબૂર થયા છે ઘર વગેરેનો તમામ સામાન નષ્ટ થયો છે હવે જોવું રહ્યું છે કે તંત્ર આ લોકોની કેવી મદદ કરે છે અને આ લોકોની કેવા પ્રકારે વાર આવે છે ઉમંગ પટેલ ન્યૂઝ 18 ગુજરાતી શાંતિનગર ખેડા સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે પરંતુ તે પહેલા નજર ટોપ 3 ખબરો પર કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી ગુજરાતમાં સિઝનનો કુલ 111%થી વધુ વરસાદ વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી 24.75 ફૂટ પર પહોંચી આપત્તિમાં પણ મક્કમ રહેવામાં માનનારા ગુજરાતીએ મેઘતાંડવમાં પણ જિંદગી જીવી જાણી આ દ્રશ્યો જ તેનો જીવતો જાગતો પુરાવો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા મહત્વના સમાચારથી શરૂઆત કરીએ કચ્છ પર વાવાઝોડાના ખતરા વચ્ચે ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગુજરાતીઓ હજુ 72 કલાક સાવધાન રહેજો કેમ કે અંતે ગુજરાત પર જેનો ખતરો મંડરાઈ રહ્યો હતો તે જ થવા જઈ રહ્યું છે ગુજરાતના કચ્છના લોકો મેઘતાંડવ બાદ હવે વાવાઝોડાની થપાટ માટે તૈયાર થઈ જજો કચ્છ પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ગુજરાત પરની સિસ્ટમ વાવાઝોડું બનવાનું નક્કી આગામી 24 કલાકમાં કચ્છમાં વાવાઝોડું જોવા મળી શકે છે ગણતરીના કલાકોમાં બની જશે અસના વાવાઝોડું 3 દિવસ સુધી દરિયો ધારણ કરશે રૌદ્રરૂપ હવામાને આ અંગે આગાહી કરી છે કે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું સર્જાશે આગામી 24 કલાકમાં દરિયામાં બની જશે વાવાઝોડું 48 વર્ષ બાદ વાવાઝોડું રચશે ઇતિહાસ જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ વાવાઝોડું બનશે હવામાનના ઇતિહાસમાં ભાગ્યે જ બનતી ઘટના બની શકે છે 1976માં આ જ ટ્રેક પર બન્યું હતું આ પ્રકારનું વાવાઝોડું લગભગ એ જ ટ્રેકની આસપાસ હાલની સિસ્ટમ છે જોગાનું જોગ 1976માં 31 ઓગસ્ટે બન્યું હતું વાવાઝોડું દરિયામાં જઈ અને ફરી એક વખત ફંટાયું હતું 1976ની સિસ્ટમ સંભવિત વાવાઝોડું ઓમાન તરફ જશે દરિયાકાંઠા વિસ્તારમાં 55 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે પવનની ઝડપ વધીને 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ થઈ શકે આથી સાવચેતીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠે LC3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે વાવાઝોડું ટકરાશે તો કચ્છના જિલ્લાઓમાં આ ડીપ ડિપ્રેશન તારાજી સર્જી શકે છે દર કલાકે માંડ 3 કિલોમીટર અંતર કાપી રહ્યું છે ડીપ ડિપ્રેશન એટલે હજુ પણ ઘરની બહાર નીકળવાનું ટાળજો બીજી તરફ કચ્છના દરિયાકાંઠે વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે કચ્છના અબડાસામાં ભારે પવન ફૂંકાવા લાગ્યો તેજ પવનની સાથે સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે અનરાધાર વરસાદને કારણે અબડાસા ડૂબી ગયું છે રોડ પર પાર્ક કરેલા વાહનો તણખલાની માફક તરી રહ્યા છે 2 વ્હીલર તો આખા ડૂબી ગયા છે માત્ર હેન્ડલ દેખાઈ રહ્યા છે કચ્છમાં મેઘાની તોફાની બેટિંગ બાદ રમણ ભમણ અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ છે કચ્છનો મેઘરાજાએ વારો પાડી દેતા નદીઓ ગાંડીતુર બની ગઈ છે કચ્છ જિલ્લામાં જળતાંડવ બાદ વિજયસાગર ડેમમાંથી પાણી છોડાયું છે ડેમમાંથી પાણી છોડાતા રૂકમાવતી નદી બે કાંઠે વહી રૂકમાવતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું નદીનો ધસમસતો પ્રવાહ દરિયા તરફ વહી રહ્યો છે તળાવના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા છે બ્રેક બાદ આપનું સ્વાગત છે આગળ વાત કરીએ તો ખંભાત તારાપુર તાલુકાના ચાંગડા કાનાવાડા રીંઝા નભોઈ ખડા મોટા કલોદરા જફરગંજના ગ્રામીણ વિસ્તારોમાં સાબરમતી નદીમાં વાસણા બેરેજમાંથી પાણી છોડાતા આ ગામો સર્વત્ર જળબંબાકાર થઈ ચૂક્યા છે 12 ગામો સંપર્ક વિહોણા થયા છે લોકોના ડાંગરનો પાક ડૂબી જતા
ભારે નુકસાની થઈ છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। તારાપુર તાલુકામાં લોકોને ઘર વપરાશનું પાણી નથી મળી રહ્યું। રસ્તા પર ટ્રેક્ટર પણ પાણીમાં ડૂબી ગયેલા જોવા મળી રહ્યા છે। ટ્રેક્ટરમાંથી વરસાદી પાણી ભરતા લોકો નજરે પડી રહ્યા છે। આણંદ જિલ્લાનો તારાપુર તાલુકો સર્વત્ર જળબંબાકારની સ્થિતિ। 24 ઇંચ જેટલો વરસાદ, વાસણા બેરેકમાંથી સાબરમતીમાં છોડાયું પાણી। તારાપુર તાલુકાના નદી વિસ્તારના 12 જેટલા ગામો પ્રભાવિત। હું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે તારાપુર કાનાવાડા રોડ છે, જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં પણ પાણી, વરસાદી પાણી ભરાયા છે, જબરજસ્ત પાણી છે। બહુ જ ખરાબ પરિસ્થિતિ છે આ સમગ્ર વિસ્તારમાં। તારાપુરનો જે તારાપુર કાનાવાડા રોડ છે, ચાંગડા, રીજા, કાનાવાડા, દુગારી, ખડા સર્વત્ર પાણી। ખેતરોમાં જાણે સાબરમતી નદી જ થઈ ગયા હોય એ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। હજી પણ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ જે ખેતરોના પાણી છે એ સાબરમતી નદીના જ પાણી છે। ઉપરવાસમાંથી જે પાણી છોડાયેલું છે એ પાણી અત્યારે ફરી વળ્યા છે। માર્ગો પર પણ સ્થિતિ ખૂબ ગંભીર છે। લોકોને, વાહન ચાલકોને પણ ખૂબ તકલીફ પડી રહી છે। ખેડૂતોનો મહામૂલો ડાંગરનો પાક પણ ડૂબી ગયો છે। એટલે હાલ આ સ્થિતિ ખૂબ ગંભીર છે। આ બાજુ હમણાં થોડાક ક્ષણો પહેલા જ સરકારના વહીવટીતંત્રનું એક હેલિકોપ્ટર હમણાં ઉપરથી જ ગયું, જાણે સર્વે કરવા નીકળ્યું હોય એવું ચોક્કસ કહી શકાય। એટલે હાલ અહીંયા જે સ્થાનિક લોકો છે એ અપેક્ષા રાખી રહ્યા છે કે એમને તાત્કાલિક સહાય મળે। સરકાર તરફથી કેશડોલની જે અપેક્ષા છે એ રાખી રહ્યા છે। ખૂબ ગંભીર પરિસ્થિતિ વચ્ચે અહીંયા સ્થિતિ એવી છે કે તારાપુરના આ જે પૂર પ્રભાવિત લોકો છે, વરસાદથી પ્રભાવિત લોકો છે, શું કરવું, ક્યાં જવું એવું એક કોઈ પણ સમજણ એમને પડતી નથી। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, તારાપુર। જાફરગંજ, અસામલી, મોટા કળોદરા, ખડા, દુગારી, રીંજા, નભોઈ, પચેગામ, ચિત્રવાડા, કસબારા, ફતેપુરા અને ગલિયાણા, આ જે તારાપુર તાલુકાના ગામડા છે, 14 થી 16 ગામડાઓ છે। એ 16 ગામડા સતત 4 દિવસ સુધી પાણીમાં રહ્યા। અત્યારે ડાંગરમાં ખર્ચો કર્યો, અમે રોપાયું, બધું કર્યું, ખાતાના હપ્તા આલી દીધા। અત્યારે સરકારે ઉપર સાબરમતી